અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાનો મામલો, જેમાં એએમસીની 3 ટીમ દ્વારા સુભાષ બ્રિજનું કરાશે નિરીક્ષણ। સુભાષ બ્રિજ પર તપાસ એજન્સીના ધામા નાખ્યા છે। બ્રિજમાં કેટલી તિરાડો પડી છે તે વિશે તપાસ થઈ રહી છે। બ્રિજના સ્પાન અને મજબૂતાઈ વિશે તપાસ કરાશે। ટીમે બ્રિજની જોખમી જગ્યાના ફોટોગ્રાફ પણ લીધા છે। યોગ્ય તપાસ કરવામાં લાગી શકે છે લાંબો સમય। મહિનાઓ સુધી આ સુભાષ બ્રિજ બંધ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે। વર્ષ 2073માં સુભાષ બ્રિજનું નિર્માણ થયું હતું। આરટીઓથી શાહીબાગ તરફ જતા આ બ્રિજને જે જોડતી મહત્વની કડી, મહત્વનો બ્રિજ આ ગણવામાં આવતો હોય છે, જેનું લંબાઈની વાત કરીએ તો 453.75 મીટર લંબાઈ અને પહોળાઈ 12.85 મીટર છે। 1973ના વર્ષમાં જે નિર્માણ થયું હતું ત્યારબાદ તબક્કા વાઇઝ તેનું રિપેરિંગ પણ કરવામાં આવતું હતું, પરંતુ હાલમાં જે પ્રકારે બ્રિજમાં તિરાડ પડી છે તેને લઈને TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જે ટીમ છે તે ટીમ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે। કઈ કઈ જગ્યાઓ પર તિરાડ પડી છે, આ ઉપરાંત બ્રિજમાં કઈ કઈ જગ્યાઓ પર નુકસાન થવા પામ્યું છે, આ તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે 3 એજન્સીઓ દ્વારા આ બ્રિજની સ્ટ્રેન્થ કયા પ્રકારની છે તેની હકીકતમાં ઉપયોગ કરી શકાય તેવો બ્રિજ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત જોઈએ તો જે કોર્પોરેશન અને રોડ એન્ડ બિલ્ડિંગ જે ડિપાર્ટમેન્ટ છે, રાજ્ય સરકારનો જે ડિપાર્ટમેન્ટ છે, તે બંને ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ બ્રિજની ખરાઈ કરવામાં આવશે। આ ઉપરાંત જે બ્રિજમાંથી લેવાના કેટલાક નમૂના છે તે નમૂના લઈ અને તેને લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવશે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।